નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 વિસ્તારના કાપોદ્રા, સરથાણા, વરાછા, પુણા, સારોલી પોલીસ સ્ટેશનના સને 2023-24ના વર્ષ દરમિયાન પ્રોહિબિશન ગુનાઓમાં પકડાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પ્રોહિબિશન મુદ્દામાલ નાશ કરવા અંગેના સંબંધિત પોલીસ સ્ટેશનના નામદાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સુરત શહેરના હુકમ મેળવીને તે હુકમ આધારે આજરોજ તારીખ 20/11/2024ના 7:30 કલાકે શ્રી વિજય ભંડારી, નાયબ કલેક્ટર શ્રી સિટી પ્રાંત મજૂરા, સુરત શહેર તથા શ્રી જે.એસ. તન્ના, અધિકારી શ્રી આબકારી અને નશાબંધી ખાતું સુરત, મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન સુરત શહેર તેમજ સંબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓની હાજરીમાં પંચો રૂબરૂ ડિંડોલી પ્રમુખ પાર્ક સુરત ખાતે ગુનાઓમાં કબજે કરેલ કુલ નાની મોટી તથા બિયર ટીન કુલ મળી બાટલી નંગ 86,159, કુલ કિંમત ₹89,19,876નો પ્રોહિબિશન મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો. માય ટીવી ન્યૂઝ ચેનલ રિપોર્ટર કિશોર પટેલ. આજરોજ ઝોન 1 વિસ્તારમાં સમાવિષ્ટ વરાછા, પુણા, સારોલી, કાપોદ્રા તથા સરથાણા પોસ્ટેમાં સને 2023 અને 24ના વર્ષમાં પ્રોહિબિશનનો ભારતીય વિદેશી બનાવટનો જે દારૂ પકડવામાં આવેલ તે મુદ્દામાલ નાશ કરવા અંગે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી મુદ્દામાલ નાશ કરવાની SOP મુજબ આજરોજ તારીખ 20/11/2024ના કલાક 8:00થી લઈ કલાક 14:00 સુધી આ કાર્યવાહી ડીસીપી ઝોન 1 ભક્તિબા ડાભી સાહેબ, SDM શ્રી વિજય ભંડેરી સાહેબ, નશાબંધી અધિક્ષક શ્રી તન્ના સાહેબ તથા ઝોન 1 વિસ્તારમાં સમાવિષ્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ તથા ACP A ડિવિઝન નાઓની હાજરીમાં આજરોજ SOP મુજબ મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે. આ મુદ્દામાલ અલગ અલગ ગુનાઓનો ભારતીય વિદેશી બનાવટની કુલ બોટલો નંગ 86,159, આશરે કિંમત ₹89,56,000નો મુદ્દામાલ નાશ કરવામાં આવેલ છે.